અંકલેશ્વર શહેરમાં માર્ગ મોપેડ બાઇક અને કાર વડે લીલના ચક્કરમાં સ્ટંટબાજી કરતા 10 ઈસમો સામે કાર્યવાહી કરાતા 7ની અટક કરી જાહેરમાં માફી મંગાવી વિડીયો પણ પોલીસે જાહેર કર્યો છે। જ્યારે 10 પૈકી 3 સગીર પણ સામેલ હોવાનું સામે આવતા પોલીસે તેમની પણ પૂછપરછ કરી હતી। સોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાધન પોતાનું અને અન્યનું જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। દેખાડો કરવા માટે કયા હથિયારો વડે કેક કાપી વિડીયો બનાવી અપલોડ કરી રહ્યા છે। 2024માં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તલવાર વડે કેક કાપી બર્થડે ઉજવતા 2 બર્થડે બોય સામે કાર્યવાહી કરી હતી। જે પૈકી એકની પોલીસે રીલના ચક્કરમાં રીલ પણ ઉતારી દીધી, જેમાં વધુ એક રીલના ચક્કરની સગીર અને યુવાધનની સ્ટંટબાજીની ઘટના સામે આવી છે। 3 દિવસ પૂર્વે અંકલેશ્વર શહેરમાં એશિયાડ નગરથી શરૂ થયેલ સ્ટંટબાજીમાં આડી તેરી ગાડી ચલાવી સતત હોર્ન મારી અન્ય વાહન ચાલકોને અડચણરૂપ બન્યા હતા। તેનો વિડીયો વાયરલ થયો હતો। જે વાયરલ વિડીયો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના હાથ લાગતા વાયરલ વિડીયોના આધારે અંકલેશ્વર પિરામણ ગામના હવામહેલ વિસ્તારના 3 સગીર સહિત 10 ઈસમોને પોલીસે ઓળખ કરી હતી। જે પૈકી 7 ઈસમોને પોલીસે અટક કરી અને તેમની સામે વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી પણ કરી। પોલીસે આ બાઇક સવારો પૈકી 7 યુવકોની શાન ઠેકાણે લાવવા માટે તેમણે કરેલ કૃત્ય માટે જાહેરમાં માફી મંગાવતો એક વિડીયો રીલ બનાવી જાહેર કરી હતી। સોશિયલ મીડિયાના ચક્કરમાં કાયદાથી અજાણ યુવાધન કાયદા સામે સીધા ઘર્ષણમાં આવી રહ્યા છે। ત્યારે પરિવાર દ્વારા પણ તેમના બાળકો મોબાઈલના દૂષણરૂપી સોશિયલ મીડિયાના ચક્કરમાં રચ્યા પચ્યા રહેતા સંતાનો પ્રત્યે સજાગ રહી તેને સમજાવવાની તાતી જરૂરિયાત છે। हम लोग गाड़ी चला रहे थे, सन बेफाम गाड़ी चला रहे थे, हॉर्न मार रहे थे और किलकारियाँ पा रहे थे, गाड़ी में से बाहर निकल रहे थे। तो लोगों को तकलीफ भी हुई थी। ये रास्ता कोई हमारे बाप का नहीं है, उनको माफ़ कर दो। ऐसी गलती आगे से दोबारा नहीं होगी। माफी